સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની માંગ સિનિયર સિટીઝનો કરી રહ્યા છે। સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે હાલમાં શાકભાજીની ફેરી કરતા લારી ધારકો અને અબોલ જીવો માટે ઘાસચારાનું વેચાણ કરવામાં આવે છે। ત્યારે યાદ અપાવવું જરૂરી બન્યું છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મામલે વિવાદ સર્જાતા કોર્ટે સ્ટે આપ્યા બાદ મેળાના મેદાન ખાતે માલધારીઓની રોજગારીને ધ્યાને રાખી નિર્ણય લેવા સાથે સ્ટે આપવામાં આવ્યો છે અને આ બાબતે જ્યાં સુધી તેઓની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓને ન ખસેડવા માટેની તાકીદ કરવામાં આવી હતી। પરંતુ હાલ મેળાના મેદાન ખાતે અસહ્ય ગંદકી શહેર મધ્યે જોવા મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે જો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે તો લોકો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કસરતો કરી શકે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ખાણો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખનીજ માફિયાઓએ ખોદેલા ખાડા સરકારે 86 લાખના ખર્ચે પૂરવાની કામગીરી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લાના થાન સાયલા મૂડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખોદકામ કરીને કાર્બોસેલ ખનીજના કુવાઓ ખોદવામાં આવ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર, ખનીજ વિભાગ, મહેસૂલ વિભાગ સહિત દંડાત્મક કાર્યવાહી કુવાઓ પૂરવાનું શરૂ કરાયું હતું। સરકારે 86 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરતા તંત્ર દ્વારા ખાડાને પૂરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટની સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે। પરંતુ આવી જે કામગીરી થઈ હોય, કાર્બોસેલ કાઢ્યા હોય, એમાં ખાડા જેમના તેમ રહેતા હતા, એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદનું પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે। આને પૂરવા જરૂરી હતા એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે। એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું। ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે। ગઈ 20/12/23થી ચાલુ કરી છે। અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે। અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે એટલે 1-2 જેસીબી છે પણ 20 જેસીબી લગાવીને 1 માસમાં કામ પૂરું કર્યું। પંચમહાલ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા બાદ હવે મહેસાણામાં પણ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓનું જાસૂસી કાંડ સામે આવ્યું છે। જિલ્લાના ખાણ